Hello students and their parents. Welcome to the GTU Studies channel. Myself Professor Vishal Patel. આ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. આ વિડીયો છે ડિપ્લોમા એડમિશન માટે કોલેજની ઇન્ફોર્મેશન રિલેટેડ. એમાં આજે આપણે કોલેજ લેવાના છીએ સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, જે ગુજરાતની વેરી વેલ નોન, ખૂબ જ જૂની અને બહુ સારામાં સારી કોલેજ છે. કારણ કે ઘણા વર્ષોથી એમાં ઘણા જૂના પ્રોફેસરો, વેલ ટ્રેન્ડ ફેકલ્ટીઝ અને ખૂબ સારું એવું પ્લેસમેન્ટ આવતું હોય છે. એટલે ખૂબ જ ફેમસ કોલેજ હોય છે. એ સૌથી સેકન્ડ ઓલ્ડેસ્ટ ડિપ્લોમા કોલેજ કહેવાય છે. ગુજરાતની અંદર સૌથી જૂની કોલેજ જે આરસી પોલિટેકનિક કહેવાય છે, એના પછીની 1999ની અંદર બનેલી કોલેજ છે, જે ભાવનગરના મહારાજા હતા ભાવસીજી, એના નામ ઉપરથી કોલેજનું નામ રાખેલું છે. એ આ રીતનું કંઈક વેરી વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું આખું બિલ્ડિંગ છે ત્યાં, જેનું એડ્રેસ છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, વિદ્યાનગર એરિયાની અંદર ભાવનગર. કોન્ટેક્ટ નંબર અહીંયા મેં મેન્શન કરેલો છે અને મેલ આઈડી પણ આપી દઉં છું, તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ આ ઇમ્પોર્ટન્ટ વિડીયો એના માટે છે કે જે ભાવનગરની આજુબાજુમાં અને ભાવનગર સિટીમાં રહે છે, અને ખાસ જેને ભાવનગર નજીક પડે છે એવું ગુજરાતમાં તો વેલ નોન છે જ, પણ ખાલી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને રાજકોટની બે વેરી વેલ નોન પોલિટેકનિક હોય છે. તો એ સિવાય ભાવનગર રાજકોટ સિવાયના જિલ્લાના વિદ્યાર્થીઓને પણ અહીંયા આવી જો ભણવું હોય તો સારી એવી ફેસિલિટી અને સારી એવી કોલેજ છે, તો સારી એવી તક હોય છે. જો એનો લાભ લેવો હોય તો એ ઉઠાવી શકે છે. આપણે થોડીક એ કોલેજની બેઝિક ઇન્ફોર્મેશન વિશે વાત કરીએ તો એમાં ટોટલ 11 બ્રાન્ચ છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, CSC DDM કરીને, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કેડકેમ સ્પેશિયલાઇઝેશનમાં, અને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. એની દરેક સીટની અહીંયા મેં માહિતી લખેલી છે. હોસ્ટેલની ફેસિલિટી પણ છે બોયઝ અને ગર્લ્સ માટે. યર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ મેં કીધું એમ 1949ની અંદર બનેલી છે. ફીસ એકદમ નોમિનલ છે. બોયઝ માટે 1000 રૂપિયા છે અને ગર્લ્સ માટે તો ફ્રી ઓફ કોસ્ટ છે. અને ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર અને ભાવનગરની અંદર સેન્ટરમાં આવેલી કોલેજ છે. દરેક સીટમાં કઈ કોની કેટલી સીટ છે એ પણ અહીંયા મેન્શન કરેલી છે. જેમાં હાઈએસ્ટ સીટ છે એ આઈટીની, મિકેનિકલની અને સિવિલની 180 સીટ છે. પછી ઇલેક્ટ્રિકલની અંદર 150 સીટ છે. પછી ઓટોમોબાઈલમાં, કેમિકલની અંદર 60 સીટ છે અને બાકી બધીની અંદર 30 સીટ છે. હવે આ બધી બ્રાન્ચમાં કેટલું ક્યાં કટ ઓફ અટક્યું હતું એ ખાસ જાણવું જરૂરી છે. કારણ કે જેમને પણ બીપીટીઆઈની અંદર એડમિશન લેવું છે, ટોટલ 960 સીટમાંથી ખૂબ ડિમાન્ડેડ બ્રાન્ચ હોય એવી આઈટી, કેમિકલ, ઈસી, આ બધી બ્રાન્ચની અંદર એડમિશન મળશે કે કેમ, એના માટે આપણે લાસ્ટ યરમાં કેટલા મેરિટ માર્ક્સે એડમિશન અટક્યું હતું એ જોઈએ. તો પહેલી બ્રાન્ચ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. એમાં ઓપન કેટેગરીમાં 90 માર્કે એડમિશન અટકેલું હતું. ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી અને એસટીમાં મેં ડેશ કરેલો છે. એનો મિનિંગ કે એમાં સીટ ખાલી રહેલી છે. અને 90 માર્ક્સ એટલે આ કોના છે? 3 સબ્જેક્ટના માર્ક્સનો ટોટલ છે, કોઈ એક સબ્જેક્ટના નથી. એટલે કે સાયન્સ, મેથ્સ, કોઈ પણ મેથ્સ ચાલશે, એમાં સ્ટાન્ડર્ડ હોય, બેઝિક અને ઇંગ્લિશ, આ 3 સબ્જેક્ટનો ટોટલ. એટલે 90 ક્યારે થાય? ત્રણેયની અંદર એવરેજ 30 હોય. એટલે 30 કેવી રીતે પાસ થાય? તો કે 30 હોય જેને એ લોકોએ આપણે કહીએ ચડાવ પાસ કરેલો છે. એટલે એની અંદર જે એક્સ્ટ્રા માર્ક આવ્યો હોય એડમિશનની અંદર કાઉન્ટ નથી થતા હોતા. એટલે એ પ્રમાણે ગણીએ તો એને 90 થતા હોય છે. આમાં 2 સ્ટાર કર્યા છે. એટલે આખા બ્રાન્ચમાં, આખા વિડીયોમાં જ્યાં 2 બ્રાન્ચની બાજુમાં સ્ટાર આવે ત્યાં સમજી જવું કે ફૂલ આખી સીટ કોઈથી કમ્પ્લીટ થયેલી નથી. સેકન્ડ છે CDDM, જે હમણાં મેં કીધી હતી. એમાં ઓપન કેટેગરીમાં 119 માર્કે અટક્યું હતું. બાકી બધી કેટેગરીની અંદર સીટ છે એ ખાલી રહેલી છે. થર્ડ હતું કેમિકલ એન્જિનિયરિંગ. એમાં ઓપન કેટેગરીમાં 200 માર્ક્સ અટક્યું હતું. એટલે ખાસું એવું છે, ઊંચું છે. ઈડબ્લ્યુએસ 169, એસસી 131 અને એસસીબીસી 183માં એસટીમાં ખાલી રહેલી છે સીટ. સિવિલ એન્જિનિયરિંગ, એમાં 77 માર્ક્સે ઓપન કેટેગરીમાં અટક્યું હતું. ખૂબ એવું નીચું છે. એટલે સિવિલની અંદર આરામથી એડમિશન મળી જાય છે. એવું નથી કે આ બધી બ્રાન્ચ ખરાબ છે એટલે એમાં સીટ ખાલી રહી છે કે એડમિશન બહુ નીચું અટકે છે, પણ અત્યારે એમાં ડિમાન્ડ નહોતી. બહુ બધા સ્ટુડન્ટ્સ છે બહાર પડી ગયેલા હતા, એટલે થોડુંક છે જોબના ક્રાઇસિસ આવતા હતા. પણ હવે એ ડિમાન્ડેડ છે. કોઈ પણ બ્રાન્ચ એ સારી જ હોય જો એમાં આપણે સ્કિલ લાવવાની છે. ફિફ્થ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેમાં 89 માર્ક્સે એડમિશન છે એ અટક્યું હતું જનરલની અંદર. બાકી બધી કેટેગરીમાં ખાલી હતું. ઈસી છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ. એમાં ઓપન કેટેગરીમાં 161 માર્કે, ઈડબ્લ્યુએસમાં 116 માર્કે, એસસી એસટી ખાલી હતું અને ઓબીસીની અંદર 120 માર્કે. નેક્સ્ટ જે છે ફેબ્રિકેશન ટેકનોલોજી, એમાં 130 માર્કે ઓપન કેટેગરીમાં અટક્યું હતું. બાકીની બધી ખાલી છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે મેઇન ડિમાન્ડેડ અને હાઈએસ્ટ મેરિટ એનું જ બધી કોલેજમાં અટકે છે અને આમાં પણ ખાસું એવું મેરિટ છે. ઓપન કેટેગરી 233 માર્કે, ઈડબ્લ્યુએસ 224 માર્કે, એસસી 208 માર્કે, એસસી બીસી 221 માર્કે અને એસટી 194 માર્કે. આ વખતેનું જે સારું એવું રિઝલ્ટ છે એ જોતા આ બધાની અંદર આપણે 10 થી 15 માર્ક્સનું વેરિએશન ઉપર રાખવાનું છે, જેથી જો તમને આનાથી 10 થી 15 માર્ક્સ વધારે હોય તો તમને આની અંદર એડમિશન મળી શકે છે. અધરવાઇઝ આપણે રિસ્ક લઈને ચાલી શકીએ છીએ. મિકેનિકલની અંદર કેડ-કેમ સ્પેશિયલાઇઝેશન હતું, એમાં ઓપન કેટેગરીમાં 88 માર્કે અને બાકી બધી કેટેગરીમાં ખાલી હતું. મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ પોતે 79 માર્ક્સે ઓપન કેટેગરીમાં અટકેલું હતું, બાકી બધી કેટેગરી ખાલી છે. અને લાસ્ટ જે બ્રાન્ચ હતી ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અથવા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં 68 માર્ક્સે અટક્યું હતું અને બાકી બધી કેટેગરીમાં ખાલી હતું. એટલે એનો મિનિંગ કે આમ જુઓ તો આઈટી, કેમિકલ, ઈસી આ બધાની અંદર જ ત્યાં આમ તો ઓપન ઈડબ્લ્યુએસ, એસીબીસીમાં સીટ ભરાતી હોય છે, બાકી મોસ્ટ ઓફ છે એ સીટ ખાલી રહેતી હોય છે. પણ આ સીટમાં હવે જે બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરીને ચાલી શકો છો. આ સિવાય તમને કોઈ પણ ક્વેરી હોય તો ઓફિશિયલ વેબસાઇટની વિઝિટ કરી શકો છો, અથવા તમને પર્સનલ ઇન્ફોર્મેશન જોતી હોય તો ભાવનગરની અંદર હું અવેલેબલ જ હોઉં છું. ફૂલ ડે આમ તો અવેલેબલ છું, પણ આમ તો મારે ઓફલાઈન ક્લાસ શરૂ હોય એટલે તમે ટાઈમ લઈને ખાસ આવો જો મળવું હોય તો, અથવા તમે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો, એમાં ઇન્ફોર્મેશન શેર કરીશ, અથવા 8200696240 ઉપર વોટ્સએપ મેસેજ કરી દેજો. તમને કેમ ફોર્મ ભરવું, કેવી પ્રોસેસીસ હોય છે, શું ધ્યાન રાખવું ફોર્મ ભરતી વખતે, આગળ જતાં કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, આપણે કઈ કોલેજનું પહેલાં ધ્યાન રાખવું, ભાવનગર સિવાયની બીજી કોઈ કોલેજમાં એપ્લાય કરવી તો કઈ કઈ કોલેજ સારી છે, ભાવનગરની અલગ અલગ બ્રાન્ચમાં કેવા ફેકલ્ટી છે, બીપીટીઆઈની અંદર કેવી રીતનું પ્લેસમેન્ટ હોય છે, એ બધી ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે રૂબરૂ આવી ક્લાસનો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લાસ ભાવનગરમાં અવેલેબલ છે. એડ્રેસ જાણવું હોય તો મેં કીધું એમ મેસેજ કરી આપજો. આઈ હોપ તમને આ વિડીયો સમજાણો હોય છે. એ સિવાય તમે બીજા પ્લેટફોર્મનો પણ જોઈન કરીને કોન્ટેક્ટ તમે મારા સુધી પહોંચાડી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો છે એની બધી જ ઇન્ફોર્મેશન છે એ ખબર પડી ગઈ છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો ભાવનગરના અને ભાવનગરની આજુબાજુમાં અને બીપીટીમાં લેવા માગતા બધા જ એડમિશન લેવા માગતા સ્ટુડન્ટ્સને, જેથી આ બધી ઇન્ફોર્મેશન મેળવી શકે. અને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને કરવાનું પણ કહેજો જીટીયુ સ્ટડીઝ ચેનલ, કારણ કે આવી રીતે બીપીટીઆઈની પણ અને બીજી બધી કોલેજની અને બધી બ્રાન્ચની પણ ઇન્ફોર્મેશન છે એ હું વિડીયો થ્રુ તમને આપતો રહીશ. એડમિશન પ્રોસેસનો પણ આખો વિડીયો બનાવેલો છે, કઈ રીતે એડમિશનનું રજિસ્ટ્રેશન આખું કરવું, ખૂબ સારી રીતે એમાં સમજાવેલું છે, એટલે એનો પણ તમે હેલ્પ લઈ શકો છો. અને આ જે છે કટ ઓફની અને એની પણ પીડીએફ મેળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને લિંક આપી દઉં છું, એમાંથી તમે પીડીએફ મેળવી શકો છો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.